આ તરફ અમદાવાદના જગતપુર વિસ્તારમાં પાન પાર્લર પર સિગરેટ લેવા ઉભેલા દંપતી પર યુવતીના પૂર્વ પ્રેમીએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી। આરોપી સુભાષ પટેલે યુવતીના પતિ પર છરીના ઘા ઝીકી દીધા અને યુવતી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। આ મિલકત વિવાદને લઈને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું। આરોપી સુભાષ પટેલે 18 લાખ આપીને જગતપુર પાસે એક ફ્લેટ બુક કરાવ્યો, જ્યાં હાલ ફરિયાદી યુવતીની માતા રહે છે। યુવતીએ ગત મહિને અન્ય યુવક સાથે લગ્ન કરી લેતા આ વિવાદ વધુ વકર્યો। હુમલાના દિવસે બિલ્ડરના ફોન બાદ આરોપી અને યુવતીના પતિ વચ્ચે વિવાદ થયો, જે બાદ સુભાષે આ કૃત્ય આચર્યું હતું। આરોપી સુભાષ અને ફરિયાદી યુવતી અગાઉ 2 મહિના પહેલા દારૂના કેસમાં પકડાયા હતા। હાલ પોલીસે આરોપી સુભાષ પટેલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। એક કપલ ત્યાં જે હાજર હતું એને છરીના ઘા માર્યા હતા અને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 115(2), 118(1) અને GP કલમ 135(1) મુજબ ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ હાલ અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે કાયદેસર। રાજસ્થાનમાં ગુજરાતી આર્મી જવાનની હત્યા ચાલતી ટ્રેનની અંદર થઈ ગઈ અને ટ્રેનમાં છરી મારી અને જવાનની હત્યા થઈ ગઈ। બનાસકાંઠાના વડગામના મોટી ગીડાસણ ગામના આર્મી જવાનની ચાલુ ટ્રેનમાં હત્યા થઈ। કોચમાં અટેન્ડન્ટ જોડે વિવાદ થયો અને અટેન્ડન્ટે છરીના ઘા મારીને હત્યા કરી દીધી। જવાન જિગ્નેશભાઈ કાનજીભાઈ ચૌધરી જમ્મુ કાશ્મીરથી ટ્રેન મારફતે વતન આવી રહ્યો હતો। ટ્રેનમાં ચાદર માગવા બાબતે તકરાર થઈ હતી અને કોચમાં અટેન્ડન્ટ જુબેર મેમણે છરી મારીને હત્યા કરી દીધી। આ જવાન જિગ્નેશ ચૌધરી જમ્મુના ઉધમપુરમાં ફરજ પર હતો। હત્યારા જુબેર મેમણની GRP અને RPFએ અટકાયત કરી છે। સૈનિક જિગ્નેશ ચૌધરીની હત્યાના સમાચાર મળતા આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સૈનિક જિગ્નેશ ચૌધરીનું આજે PM કરવાયા બાદ મૃતદેહને માદરી વતન રવાના કરાશે। આવતીકાલે શહીદ જવાનની માદરી વતનમાં કરાશે અંતિમ વિધિ। जो ट्रेन में अटेंडेंट है तो उसके साथ झगड़े की बात आ रही है। अभी कुछ लोगों को हमने डिटेन किया, गहन पूछताछ कर रहे हैं। दोनों को सूचित कर दिया गया और जो आर्मी की जो यूनिट है वो भी इसके बारे में जानकारी लेकर के गई है। રાજસ્થાનમાં ડમ્પર અકસ્માત ગુજરાતીઓ પણ બન્યા છે ભોગ। જયપુરના ડમ્પર અકસ્માતમાં ગુજરાતીઓના મૃત્યુ થયા છે। ધાનેરાની 2 મહિલાના મોત, 3 લોકો ઘાયલ થયા। ઇકો કારમાં બનાસકાંઠાના ધાનેરાના 5 લોકો સવાર હતા। બેફામ ડમ્પર ચાલકે ડમ્પર ઇકો કાર પર ચઢાવી દીધું હતું અને બનાસકાંઠાના ધાનેરાના રહેવાસી આ 5 લોકો ખાટુશ્યામ મંદિરે દર્શન માટે આવ્યા હતા અને આ બનાવ બન્યો હતો। રાજસ્થાનના જયપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો। એક ડમ્પરે એક કારને ટક્કર મારી અને પછી 4 અન્ય વાહનોને પણ ટક્કર મારી, જેમાં 14 લોકોના મૃત્યુ થયા। લગભગ 40 લોકો ઘાયલ થયા છે। તો રાજસ્થાનના 2 અલગ અલગ બનાવો છે। હોસ્પિટલમાં જે ગંભીર ઇજાગ્રસ્ત છે તેઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી। ઘણા લોકો કારની નીચે પણ ફસાયા હતા। આપણે જણાવી દઈએ કે આ અકસ્માત હરમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોહામંડી રોડ પર થયો હતો। પ્રત્યક્ષદર્શીઓ જણાવ્યું હતું કે બેકાબુ બનેલું ડમ્પર તેના માર્ગમાં આવનાર તમામ વ્યક્તિને કચડતું ગયું। તેમાં લગભગ 50 લોકો અડફેટે આવી ગયા હતા। પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ડ્રાઈવર નશામાં હતો। તેણે પહેલા કારને ટક્કર મારી અને ત્યારબાદ ટ્રક રોકાયો નહીં અને 4 અન્ય વાહનોને પણ અડફેટે લીધા। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। ઉપલેટા, મોટી પાનેલી સહિતના ગામડાઓમાં પણ માવઠાએ વિનાશ વેર્યો છે। ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે મથામણ કરી રહ્યા છે, ત્યારે નેતાઓ ખેડૂતોની વહારે આવવાની બદલે સ્નેહ મિલન જેવા કાર્યક્રમમાં વ્યસ્ત છે। ત્યારે ઉપલેટાના મોટી પાનેલીમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને હાજરી આપવી ભારે પડી ગઈ। મહેન્દ્ર પાડલિયા જ્યારે મોટી પાનેલી પહોંચ્યા ત્યારે ખેડૂતોએ પાક નુકસાની મુદ્દે ઘેરી લીધા। બાદમાં ઉગ્ર રજૂઆત કરી। સરકાર સંપૂર્ણ મગફળી અને પલળેલા પાકની ક્વેરી વિના ખરીદી કરે તેવી માંગ કરી, જેથી થોડીવાર માટે તો ધારાસભ્યને પરસેવો છૂટી ગયો। બાદમાં વળતરની ખાતરી આપતા ખેડૂતો ધારાસભ્યને છોડ્યા હતા। ભરૂચ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ડાંગર, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થતા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં 106 ટીમો બનાવી અસરગ્રસ્ત 655 ગામોમાં સર્વેની શરૂ કરવામાં આવી છે, જેમાં 2 દિવસમાં 6000 હેક્ટર વિસ્તારમાં 122 જેટલા ગામમાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। તો
તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનીની સર્વે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં 49 ટીમ દ્વારા નુકસાનીની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. કોડીનારના 61, સૂત્રાપાડાના 49 અને ઉનાના 78 ગામ તો 100% સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જ્યારે તાલાલા, વેરાવળ અને ગીરગઢડામાં 86% સર્વે પૂર્ણ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેથી 345 ગામના 1.46 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળી, સોયાબીન અને કપાસના પાકને અસર પહોંચી છે. આ કમોસમી વરસાદના હિસાબે કોઈ 100% મરચી અત્યારે ફેલ છે. આ 8 દિવસના વરસાદના અતિવૃષ્ટિના કારણે ત્રાકુડાની લગભગ 80% મરચી ફેલ જ છે. 4 થી 5 કરોડનું મરચું થતું સૂકું મરચું, એને બદલે અત્યારે બિલકુલ ઝીરો છે. લાલ મરચાની ખેતી કરતા ખેડૂતો થયા લાલઘૂમ. વિશ્વભરના લોકોને પોતાના લાલ મરચાનું ખીલું લગાવનાર ખેડૂતોને માવઠા એને રંબાડી દીધા. તીખા તમતમતા ગુંડલિયા મરચા પર માવઠું ફરી વળતા ખેડૂતોને મોરા પડવાની નોબત આવી છે. ગોંડલ તાલુકાના ત્રાકુડા,